ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 6:45. બહુ જ ઊંઘમાં છે આ છોકરો. વોટ હેપન? ક્યારની ટ્રાય કરું છું ઉઠી જાય બટ એ નથી ઉઠતો. અને જ્યારે વિશાન છે જે મારો નાનો સન, એને નથી જવાનું વહેલું, તો 3 વાર ઉઠીને ઊંઘી ગયો છે હમણાં જ. નહીં જે ઉઠો ને. સે હાય. મોટેથી બોલ. હાય. Your new name is cricketer Nishu Patel, right? Nishu? What is your new name? Cricketer Nishu Patel, right? Huh? Say yes or no? Huh? Yes or no? Yes or no? Huh? કઈ જ નહીં કરવા દેતો આ સવારે ઉઠીને. ક્યારનો ઉઠી ગયો છે. બહુ જ કંટાળો આવે છે એને ઉચકીને ફરવાનું. સૂઈ બી નથી રહેતો. વહેલા જલ્દી સ્કૂલ લઈ જવાનું તો બી વહેલા ઉઠી જાય છે અને મને જરાય નથી છોડતો. સે હાય. ટાટા મમ્મા જ બોય છે આ. સવારમાં બહુ જ કંટાળો આવે છે બંનેને સાથે આ રીતે રાખવાનું. સો ફાઇનલી વિશન શાંત થઈ ગયો છે. એને પટાવવો પડે છે. મેં કીધું કે હું 1 મિનિટમાં પાણી પીને આવું, તો એ અગ્રી થઈ ગયો છે. બિકોઝ એને સમજ પડે છે કે મને પાણી પીવું હોય છે. હવે બધું અન્ડરસ્ટેન્ડ કરે છે. બટ સમટાઈમ્સ અર્લી મોર્નિંગ ડિફિકલ્ટ છે. હવે હું સ્ટાર્ટ કરીશ લંચ બનાવવાનું. લંચમાં ખાલી રોટલી શાક જ બનાવવાના છે. સો મેં ડો પ્રિપેર કરી દીધો છે અને લંચ બનાવીને પછી અમે લોકો રેડી થઈશું ફોર જીમ એન્ડ વિશાને રેડી કરી સ્કૂલ માટે. સો સવારમાં ઠંડી વધારે હોય છે. બહાર નીકળવાની બહુ જ મજા આવે છે. મને પોતાને ઠંડીમાં બહાર નીકળવાનું બહુ ગમે છે. સો મળીએ થોડી વારમાં. હાય વિશાન. હાય. સો વિશાનને લઈને નીકળી ગયા છે અને એની ફેવરેટ પ્લેસ આવી ગઈ છે જ્યાં એને સ્લોપ પરથી કાર ઉતરે છે ત્યારે બહુ જ એક્સાઇટેડ હોય છે. બટ ના મજા આવી આજે એને. વચ્ચે ગાય આવી ગઈ હતી એટલા માટે એને બી ખબર પડી ગઈ. વિશાન તારા સ્પેક્સ ક્યાં છે? હે પહેરી દે તો. સ્કૂલે કોઈ પહેરીને જાય? એને એવરીડે હાથમાં જોઈએ છે. એને સ્પેક્સ વગર નથી ચાલતું કારમાં બેસીને. વિશાન તું ક્યાં જાય છે? સ્કૂલ. આ એક એવી જગ્યા છે ને બરોડાની જ્યાં એવરીડે ટ્રાફિક હોય જ અને ત્યાં 10 મિનિટ તો ઊભું જ રહેવું પડે એવરીડે. અને 9:30 પછી તો આરામથી 10-15 મિનિટ માટે ટ્રાફિક હોય જ છે. એમાં સૌથી વધારે ઇરિટેટ વિશાન થાય છે. એને જરાય નથી ગમતું ટ્રાફિકમાં ઊભું રહેવાનું. અને એમાં હિમાંશુનો તો ગુસ્સો જે જાય છે ને, ટ્રાફિક આવ્યો એટલે એનું ચાલુ થઈ જાય ગુસ્સે થવાનું. સાથે આપણ વિશાનની સ્કૂલે પહોંચી ગઈ છું. પણ આ છે ને અમારા મહારાજા છે જે ચાલીને જતા નથી. એને એવું છે કે મમ્મા ઉચકીને ડાયરેક્ટ ત્યાં ગેટ પાસે ઉતારે. સે ચીઝ સો હું પહોંચી ગઈ છું જીમ પર. આજે થોડી હેરસ્ટાઈલ ચેન્જ કરી છે બિકોઝ એક બે ટ્રેન્ડિંગ રીલ બનાવવાની છે. સો હવે હું એના માટે રેડી થઈ ગઈ છું. થોડા શોર્ટ્સ લઈ લઉં એન્ડ દેન હું એડિટ કરીશ. સો જીમ પતી ગઈ છે
બટ આજે મારાથી વેટ લિફ્ટિંગ નથી થતું બિકોઝ મને આજે હેડેક થતો હતો. ખબર નહીં કેમ પણ છેલ્લા 2 દિવસથી થોડોક હેડેક રહે છે. લેટ્સ સી શું પ્રોબ્લેમ છે, બટ કોઈ ટ્રીટમેન્ટ તો કરવી પડશે બિકોઝ જીમ ફર્સ્ટ. સો ગાઈઝ, હું પહોંચી ગઈ છું લેબ પર. લેબ પર બધાના રિએક્શન જોઈએ. આજે લેબ પર ઓડિટ છે. હાય, રેડી છો ઓડિટ માટે? યસ, આઈ એમ રેડી. સો ગાઈઝ, આ બધો અમારો સ્ટાફ છે. આ છે રૂપલબેન, દેવ. યસ. હેલો ગાઈઝ, રેડી છો ઓડિટ માટે? ટેન્શન છે કે નથી? હિમાંશુ, ટેન્શન છે આજે? ના. તમને છે? अंदर से है थोड़ा थोड़ा કેટલું? थोड़ा थोड़ा થોડા થોડા. મોના તને? मन तो बिल्कुल टेंशन नहीं. રિયા, તને ટેન્શન છે આજે ઓડિટ માટે? દિવ્યા? નહીં? મેડમને મળ્યા. मैडम को लेवाना છે ટેન્શન અમારું. ટેન્શન છે આજે ઓડિટ માટે? આજે તો હું ઓડિટર છું, આજે શેનું ટેન્શન? આજે અચ્છા. ટેન્શન આ લોકોને આપવાનું છે. ઓકે. સો આ છે અમારા મેડમ ડૉક્ટર નીલોફર મંસૂરી, જે આજે બધાની વાટ લગાડવાના છે. ફૂલ ઓન. ઓકે, જોઈએ લાસ્ટમાં આફ્ટર ઓડિટ. ડન. ગાઈસ, આજે આને સ્કૂલથી લઈને અને આને સ્કૂલથી લઈને હું જાઉં છું ઓટોમાં જોડે બિકોઝ હિમાંશુ આજે ઓડિટમાં બિઝી છે. સો એને લઈને મારે ઓટોમાં જવું પડે છે આજે અને બંને એન્જોય કરી રહ્યા છે ઓટોમાં. હા, આપું છું હવે. નિશિયુ, હાય, કેવું લાગે છે ઓટોમાં? સારું લાગે છે? ઓકે, ફાઇન. માય આફ્ટરનૂન રૂટીન. નિશિયુને સ્કૂલથી આવીને જમાડવાનું. એને કલાક થાય છે જમતા. એનું મોસ્ટ ફેવરેટ વસ્તુ કર્ડ. અને જમતી ઘડી કર્ડ મળે ને તો ભગવાન મળી ગયા એવું છે. સો મારું થોડું કામ બાકી છે આજે, જે મને કરવાનો બહુ જ કંટાળો આવે છે. અને મારા માટે સૌથી અઘરું કામ છે આ વાસણ ગોઠવવાનું. મને બધું જ કામ ગમે પણ વાસણ ગોઠવવાનું અને કપડાં ઘડી કરવાનું કામ, આ 2 વસ્તુ મને જરાય નથી ગમતું. હું ધોઈ કાઢીશ એ મને ગમશે પણ ગોઠવવા માટે એવું છે ને, માય ગોડ. દેન હવે થોડી વારમાં એનો સ્લીપી ટાઈમ થશે અને આજે મને થોડો આરામ બી. સૌથી અઘરો ટાસ્ક તમને હું શેર કરું મારો. હું 1:30 વાગ્યાની ફ્રી છું બપોરે. હજી પણ આ બંને જણ ઊંઘવાનું નામ નથી લેતા. આ જો સિરિયસલી યાર, બંને જણ એક બેડ પર હોય એટલે પતી ગયું. આને ખાલી રડવું જ છે અને આને ઊંઘવું નથી. હજી એને ઉઠીને ક્રિકેટમાં જવાનું છે પણ હું શું કરું એ મને નહીં સમજાતું. પણ સાચેમાં મને એવું લાગે છે કે હું મેન્ટલી સાચેમાં એક દિવસ આમ ગાંડી થઈ જ જવાનું છે આ બંનેથી. મને મારા પર હસવું આવે છે કે આ બંનેને મને સુવડાવતા કેટલો ટાઈમ લાગશે. 1.5 કલાકથી મહેનત કરું છું. જો પાછો પ્રેમ બી એટલો છે અને હમણાં ઉઠીને ટીવી માટે બંને જણ એકબીજાને સામે મારામારી કરશે. ભલે ને હમણાં બેડ પર જો વૃષાન, ભૈયાને હોગી કરો અને બીજું જોઈએ છે સેપરેટ ઓડવા માટે. મળીએ. થઈ રહ્યો છે રેડી ક્રિકેટ માટે. ક્યાં જાય છે? ક્રિકેટ. યે, વેરી ગુડ. આજે મેં એને કંઈક આપ્યું છે ખાવા માટે જે હું એને ક્યારે બી નથી આપતી. શું? બિસ્કિટ. યસ, બહુ ટાઈમ પછી બિસ્કિટ્સ આપ્યા છે એટલે આજે મમ્મા પર પ્રેમ જતાવે છે. એ મારો એવો લાડલો છે ને કે બધું જ માને છે પણ એને છે ને ક્યારેક સુગર જોઈને ક્રેવિંગ આવે છે. ડેલી આપતા નથી ને એમ. નો બિસ્કિટ્સ, નો ચોકલેટ્સ. એક જ વાર ખવાય ને. વેરી ગુડ. સો બાય. પછી હું તને થોડી વારમાં લેવા આવું છું. ઓકે, ક્રિકેટમાં 2 કલાક તો રમશે ક્રિકેટ, પછી હું એને લેવા માટે જઈશ. તો ઇવનિંગ ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. હજી આ ભાઈ ઉઠી નથી રહ્યા. નિશિયુને લેવાનો બી ટાઈમ થઈ ગયો છે. આજનો સ્કેડ્યુલ સાચેમાં બહુ જ ટાઈટ રહ્યો છે. સી માય કોપી.
રીશાન રીશાન